હેલો મિત્રો, હું રસવાદા ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. હું તમને આજ દર્શન કરવાની છું પોતરા દાદાના. ચાલો શરૂઆત વિડીયોની અહીંયાથી નજીક કરી લઈએ. તમે પણ દર્શન કરી લો. તો બોલો ગુજરાત દાદાની જય. અહીંયા દિવાલ ચણવાનું કામ ચાલુ જ છે. અહીંયા ઘણા બધા ફૂલના પુષ્પના ઝાડ છે, તમે જોઈ શકો છો. આ પ્રકાર કાક છે. ચાલો જઈએ. ભૈરવગીરીની બાપુની સમાધિ છે. અમારા ગામમાં છે ને બાપુને છે ને કડવા બાપુ તરીકે બધા ઓળખે છે. ત્યારે અમે પુષ્પ આપી દઈએ. અમે પણ ચકાવીએ. બોલો ભૈરવગીરી બાપુની જય. ચાલો અહીંયા તો આ દિવાલ તો ચણે જ છે. દિવાલ ચણવાનું કામ ચાલુ જ છે. મોટર ફીટ છે ને અહીંયા એ તમને મારે ફણસનું ઝાડ પણ બતાવવાનું છે. ચાલો આ મેં તમને ઘણી વાર પણ વિડીયોમાં કીધું છે. અમારા ગામમાં કડવા લીમડો વધારે ને વધારે અમારા વિસ્તારમાં વાવવામાં આવે છે. ચાલો આગળ જઈએ. તો અહીંયા કેળ પણ છે, તમે જોઈ શકો છો. કેળ છે તો ચાલો આગળ જઈએ. નારિયેળી પણ છે. અમે ઘણી જગ્યાએ હું તમને વિડીયો ઉતારવા જાઉં છું ત્યાં મેં જોયું છે નાની નાની કેળમાં છે ને કેળ આવી જાય છે. આ કવડી મોટી થઈને એટલે એમાં હજી પણ કેળા ના આવ્યા, એટલે આ દેશી કેળ છે. તો એ વાત સાંભળે છે તમે બધા જોયા છે. આ છે નામોડો રાવણો અમારા ગામમાં કાંઈ ફણસનું ઝાડ પણ છે, પણ તેમાં ફણસ દેખાતા નથી. અમે એકવાર અહીંયાથી લઈને શાક પણ ખાધું. તો અહીંયા કેરીઓ પણ છે. આ બદામ બી છે. અહીંયા ફરીવાર નારિયેળી આવી ગઈ છે. રોકીને બધા કૂતરા છે અહીંયા પડી ગયેલા, તે તમને બતાવું. ચાલો આગળ ભગવાન ચાલુ કરી દઈશ. રોજ ધીમે ધીમે અમે જે મંદિરે આવ્યા છે ત્યાં બાપુ રહી છે અને ત્યાંનું આ રસોડું છે. આખા લાલ ફૂલ થાય છે અને સુગંધ ને બુંગંધ ને કાંઈ ન આવે. આના પારા બને
જે તમે ડોકમાં લાખો છો ને હાર બાર એના જ બને છે. અહીંયા હોય ને અહીંયા કાળું કાળું છે અહીંયા ના આપણે કાંઈક હોય કે એવું કાંઈક હોય ને તે આપણે ખૂતાડાનું ત્યાં આપણે એક વરડો જોવા મળે તો આ એક પપૈયો બનશે. તો એ બાજુ તમે આ બધું કામ ચાલુ જ છે. ચાલો આગળ જઈએ. તો અહીંયા 12 ગુલાબ પણ છે. આ તહેવારે માસ થાય છે. તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો લાઈક કરો, શેર કરો, તેવી જ રીતે ઘણા બધા વિડીયો જોતા રહો. રામ રામ ને સીતારામ.